આજે 3 ટીમ ચૂંટણી મેદાનમાં છે। અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારું અને મજબૂત ટીમ છે એમની, અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે। અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે। 100 થી 150 ભાઈ બહેનોએ મતદાન પણ કરી નાખેલ છે। 3500 જેવું વોટિંગ છે। આ વખતે દૂર થઈ છે એટલે મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે, પણ જીત તો મારું ભાઈની નક્કી જ છે। કારણ કે જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન, આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કર્યા છે, અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલને જીતા છે। જીત મળશે મારું ભાઈને કે ન મળે, પરંતુ અમારું એક લક્ષ્ય છે કે રાજકોટની અંદર અહીંયા સ્ટેમ્પ પેપર મળતા નથી, અહીંયા નોટરી થતું નથી, અહીંયા તમારે 2 રૂપિયાની ટિકિટ ચોંટાડવી હોય તો 2 રૂપિયાની ટિકિટ મળતી નથી। બધું અહીંથી 5 કિલોમીટર તમારે દૂર જવું પડે, ટાઈપ કરવું હોય તો ટાઈપ છે નહીં। એટલે સૌથી પહેલા જે નાનામાં નાની સુવિધા છે એ સુવિધા હોવી જોઈએ। બેંકનો એક અહીંયા નક્કી કર્યું હતું એટીએમ, પછી એ પ્રકારની બધી મંજૂર થયેલું છે, પણ મંજૂર થયેલું હોવા છતાં આ ડિસિઝન કે હાઈકોર્ટે આ સુવિધાને પ્રાધાન્ય નથી આપ્યું। એટલે પહેલી લડત અમારી એ હશે કે આ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવું। આ વર્ષે 2025ની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલના નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે। આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી, રાજકોટ બહારનું કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે। આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનું અમોને સમર્થન મળેલ છે, તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન જે છે, નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ ગોલ છે, તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે। તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનું પણ અમો આયોજન કરશું। નવા કામમાં વકીલ ભવન જે અમારું છે, જે 3.5 કરોડ રૂપિયા 2023માં મંજૂર થયા હતા, એ આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે। તેમજ જુનિયર વકીલો જે છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનારનું આયોજન, તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ। બાકીની અમારી ટીમ છે એ રાજકોટ બહારના અમે બાર અને બેન્ચની સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશું। બાળકોની ચૂંટણીમાં ત્રિપક્ષીય જંગ મને નથી લાગતો, માત્ર 2 પેનલ લાગે છે કે એમાં અમારી એક્ટિવ પેનલ છે એ 100% વિજય પ્રાપ્ત કરશે। એક્ટિવ પેનલનો એજન્ડા તો 7 વર્ષના સતત કામ કરવું। જ્યારે આ કોર્ટ બિલ્ડિંગ સોંપવામાં આવી ત્યારે કાંઈ કરતા કાંઈ હતું નહીં। ત્યાં નવી જૂની કોર્ટમાંથી અહીંયા ત્યાંનું સાહિત્ય લગભગ 20 કંટાળા અમે અહીંયા લઈ આવ્યા। ત્યાર પછી બધા બાર પેટા બારને રૂમ ભાડે, વકીલને બાર છે, લેડી બાર છે, ક્લેમ બાર છે, બધાને રૂમ ભાડે। હવે જે બાકી છે, એક એટીએમ બાકી છે, એક પોસ્ટ ઓફિસ બાકી છે, એક મેડિકલનું બાકી છે, એ પણ અમે રજૂઆત કરેલી જ છે। મને એમ છે જાન્યુઆરી મહિનામાં થઈ જશે। બીજા નંબરમાં જે વકીલો માટેનું નવું સંકુલ બની રહ્યું છે, બને છે, એમાં 3 માળની જગ્યાએ 5 માળનું અમે હાઈકોર્ટને લખી 5 માળને મંજૂર કરાવેલ છે, અને તેમાં પણ 2 માળની ગ્રાન્ટ આવી ગઈ છે। જાન્યુઆરી મહિનાથી બાંધકામ શરૂ થશે। ખાસ તો જો પ્રમુખ તરીકે હું આવ્યો તો એડવોકેટ પ્રોટેક્શન જે બિલ છે એ અમારી રાજકોટની આગળ નથી, આખા સૌરાષ્ટ્ર ભેગા લઈ અને એ મંજૂર કરવાના પ્રયાસો કરશું।